આપણે જ્યારે પણ ફાયર ટ્રકની સાયરન સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક ભરોસો અને શક્તિનો અહેસાસ થાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે એ શક્તિનો અસલી સ્ત્રોત શું છે? તો આજે આપણે ફાયર ટ્રકની અંદર છુપાયેલી એક એન્જિનિયરિંગની કમાલ વિશે જાણીશું. એનો શક્તિશાળી સેન્ટ્રીફ્યુગલ ફાયર પંપ. હા, આ એ જ મશીન છે જે સાદા પાણીના પ્રવાહને આગ બુઝાવવાની જબરદસ્ત તાકાતમાં ફેરવી નાખે છે. ચાલો શરૂઆત જ આ વાક્યથી કરીએ, કેમ કે આનાથી વધુ સચોટ વાત કોઈ હોય જ ન શકે. જેવી રીતે આપણું હૃદય શરીરના ખૂણે ખૂણે લોહી પહોંચાડીને આપણને જીવંત રાખે છે, બસ એ જ રીતે આ પંપ આગના સ્થળ પર પાણીનો જીવંત પ્રવાહ પહોંચાડે છે. એના વગર ગમે તેટલો બહાદુર ફાયર ફાઇટર હોય એ પણ લાચાર બની જાય છે, બધું જ અટકી જાય છે. તો ચાલો આ હૃદય કેવી રીતે ધબકે છે એ જોઈએ. આ એક જટિલ મશીન છે, પણ એને સમજવા માટે આપણે પહેલાં એના મુખ્ય ભાગોને ઓળખવા પડશે. દરેક ભાગ એકબીજા સાથે મળીને એક અદ્ભુત તાલમેલથી કામ કરે છે. તો જુઓ, બધી શરૂઆત થાય છે ઇમ્પેલરથી. આને તમે પંપનું ધબકતું હૃદય કહી શકો. એ એટલી ઝડપથી ફરે છે કે કેન્દ્રત્યાગી બળથી પાણીને બહારની તરફ ધકેલે છે. પણ ખાલી ગતિથી કામ ન ચાલે, આપણને તો પ્રેશર જોઈએ. અને અહીં કામ આવે છે વોલ્યુટ કેસિંગ, જે ગોકળગાયના કવચ જેવું દેખાય છે. એ પાણીની ગતિને પકડીને જબરદસ્ત દબાણમાં ફેરવી નાખે છે. પછી આવે છે પ્રાઇમર, જે આપણી આખી વાતનો હીરો છે. એના વિશે આપણે થોડી વારમાં ડિટેલમાં વાત કરીશું. અને છેલ્લે વાલ્વ અને ગેજ, જે ઓપરેટરની આંખો અને હાથનું કામ કરે છે, જેનાથી આખી પ્રોસેસને કંટ્રોલ કરી શકાય. હવે આ પંપ પાણીને ધકેલવામાં તો માસ્ટર છે, પણ એની એક મોટી નબળાઈ છે. એ ફક્ત પ્રવાહી માટે બન્યો છે, હવા માટે નહીં. અને આ જ વાત એક બહુ મોટો પડકાર ઊભો કરે છે. તો સવાલ એકદમ સીધો છે. જરા વિચારો, ફાયર ટ્રક એક નદી કિનારે પહોંચે છે. પાણી ખેંચવા માટે એક લાંબી પાઇપ પાણીમાં નાખે છે. પણ એ પાઇપ અને પંપની અંદર તો અત્યારે હવા જ ભરેલી છે. તો હવે પંપ શું કરશે? કંઈ નહીં, કારણ કે એ હવાને પકડીને ધક્કો મારી જ નથી શકતો. એ ખાલી ગોળ ગોળ ફર્યા કરશે, ગરમ થશે, પણ પાણીનું એક ટીપું પણ ઉપર નહીં ખેંચી શકે. આ તફાવત જોશો ને એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે ફાયર હાઇડ્રન્ટ, જેમાં પાણી પહેલેથી જ પ્રેશરમાં હોય છે અને સીધું પંપમાં ધસી આવે છે. અહીં કામ એકદમ સહેલું છે. પણ બીજી બાજુ છે તળાવ કે નદી જેવો ખુલ્લો સ્ત્રોત. આ પરિસ્થિતિને ડ્રાફ્ટિંગ કહેવાય છે, અને અહીં જ પંપની અસલી પરીક્ષા થાય છે. અહીં એને એક ખાસ મદદની જરૂર પડે છે. અને આ પરીક્ષાનો જવાબ છે પ્રાઇમર સિસ્ટમ. આને પંપનું ગુપ્ત હથિયાર કહી શકાય, જે ભૌતિક વિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરીને હવાની એ દિવાલને તોડી નાખે છે અને પંપને એનું કામ કરવા દે છે. તો આ પ્રાઇમર કામ કઈ રીતે કરે છે? જુઓ, આ કોઈ જાદુ નથી, શુદ્ધ વિજ્ઞાન છે. પ્રાઇમરનું કામ છે પંપ અને પાઇપમાંથી બધી જ હવાને ચૂસીને બહાર ફેંકી દેવું. એનાથી અંદર શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ બની જાય છે. હવે આપણી આસપાસ જે હવાનું દબાણ છે એ તળાવના પાણીની સપાટી પર દબાણ કરે છે, અને એ દબાણને કારણે પાણી ખાલી થયેલી પાઇપમાંથી ઉપર પંપ સુધી ધકેલાય છે. એટલે કે પંપ પાણી ખેંચતો નથી, પણ વાતાવરણનું દબાણ એના માટે આ કામ કરી આપે છે. છે ને કમાલની વાત? આમ તો પ્રાઇમર ઘણા પ્રકારના આવે, પણ આ 4 મુખ્ય છે. જૂના જમાનામાં એક્ઝોસ્ટ ઇજેક્ટર વપરાતા, પણ અત્યારના આધુનિક ફાયર ટ્રકમાં મોટાભાગે વોટર રિંગ પ્રાઇમર હોય છે. કેમ? કારણ કે એ બહુ ભરોસાપાત્ર છે. એક નાના પંપની અંદર પાણીની એક રિંગ બનાવીને હવાને ફસાવી લે છે અને બહાર ફેંકી દે છે. રોટરી અને રેસિપ્રોકેટિંગ જેવા પ્રકારો વધુ મજબૂત અને યાંત્રિક હોય છે, જે સામાન્ય રીતે મોટા પંપમાં વપરાય છે. ચાલો, હવે આપણે સિદ્ધાંત તો સમજી ગયા. હવે એ જોઈએ કે જ્યારે સાચે જ જરૂર પડે ત્યારે એક ફાયર પંપ ઓપરેટર આ બધા ભાગોને એક સાથે કેવી રીતે ચલાવે છે. આ ખરેખર એક કળા છે. આખી પ્રક્રિયા એકદમ પદ્ધતિસરની હોય છે. સૌથી પહેલાં પીટીઓ એટલે કે પાવર ટેકઓફ દ્વારા એન્જિનની શક્તિ પંપને આપવામાં આવે છે. જો પાણી નદી કે તળાવમાંથી લેવાનું હોય તો પ્રાઇમર ચાલુ કરીને પાણી ખેંચાય છે. જેવું પાણી પંપમાં આવી જાય એટલે ઓપરેટર ધીમે ધીમે એન્જિનના આરપીએમ વધારીને દબાણ બનાવે છે. અને સૌથી અગત્યનું પગલું, ડિસ્ચાર્જ વાલ્વ ક્યારેય એક ઝટકામાં નથી ખોલવામાં આવતો. એને બહુ જ ધીમેથી ખોલવામાં આવે છે, જેથી આગળ નોઝલ પર જે ફાયર ફાઇટર ઊભા છે એને અચાનક ઝટકો ન લાગે. જેટલું ધ્યાન પંપ ચાલુ કરવામાં રાખવાનું હોય છે, એટલું જ ધ્યાન એને યોગ્ય રીતે બંધ કરવામાં પણ રાખવું પડે છે. ઉતાવળ અહીં બહુ મોંઘી પડી શકે છે. બધું જ રિવર્સ ઓર્ડરમાં અને ધીમે ધીમે. પહેલાં આરપીએમ ઘટાડવા, પછી વાલ્વ ધીમેથી બંધ કરવા, પછી પીટીઓ બંધ કરવું, અને છેલ્લે પંપમાંથી બધું પાણી કાઢી નાખવું. અને હા, જો ગંદા પાણીનો ઉપયોગ થયો હોય
તો પંપને સ્વચ્છ પાણીથી સાફ કરવો ખૂબ જ જરૂરી છે, નહીંતર કાટ અને કચરો એને ખરાબ કરી શકે છે. આટલી બધી શક્તિને કાબૂમાં રાખવી એ બહુ મોટી જવાબદારી છે. ફાયર પંપ એક જબરદસ્ત સાધન છે, પણ એક નાનકડી ભૂલ એને ખતરનાક હથિયારમાં પણ ફેરવી શકે છે. તો ચાલો હવે એ જોખમો વિશે વાત કરીએ જેના પર દરેક ઓપરેટરની બાજ નજર હોય છે. પહેલો અને સૌથી મોટો દુશ્મન છે કેવિટેશન. સાદી ભાષામાં કહીએ તો જ્યારે પંપ ભૂખ્યો હોય, એટલે કે એને પૂરતું પાણી નથી મળી રહ્યું પણ એ હાઈ સ્પીડ પર ચાલી રહ્યો છે, ત્યારે પાણીની અંદર વેક્યુમના પરપોટા બને છે અને આ પરપોટા ઇમ્પેલર સાથે ટકરાઈને એટલા જોરથી ફૂટે છે જાણે પંપની અંદર કોઈ કાંકરા ભરીને એને હલાવી રહ્યું હોય. આ અવાજ એક ચેતવણી છે કે પંપ અંદરથી ખવાઈ રહ્યો છે, એનું ઇમ્પેલર બરબાદ થઈ રહ્યું છે. બીજો મોટો ખતરો છે વોટર હેમર. કલ્પના કરો કે એક માલગાડી પૂરી સ્પીડમાં જઈ રહી છે અને એને અચાનક એક દિવાલ સાથે અથડાવી દેવામાં આવે. શું હાલત થશે? બસ એવું જ કંઈક અહીં થાય છે. જ્યારે પાઇપમાં વહેતા પાણીના જોરદાર પ્રવાહને કોઈ વાલ્વ કે નોઝલ ઝટકાથી બંધ કરીને અચાનક રોકવામાં આવે ત્યારે પ્રેશરની એક જબરદસ્ત શોકવેવ આખી સિસ્ટમમાં પાછી ફરે છે. આ શોકવેવ એટલી તાકાતવાળી હોય છે કે એ મજબૂત પાઇપને ફાડી શકે છે અને પંપના લોખંડના કેસિંગમાં પણ તિરાડ પાડી શકે છે. તો આ નિયમો ખાલી સૂચનો નથી, આ કાયદા છે. પંપને ક્યારે પાણી વગર લાંબો સમય ન ચલાવવો. વોટર હેમરથી બચવા માટે વાલ્વ હંમેશા બહુ જ ધીમેથી ખોલવા અને બંધ કરવા. ગેજ પર સતત નજર રાખવી, કારણ કે એ પંપની તબિયત વિશે જણાવતા રહે છે. અને પ્રાઇમિંગ પહેલાં પાઇપના જોડાણો ચેક કરવા કે ક્યાંયથી હવા તો નથી આવતી ને, નહીંતર બધી મહેનત પાણીમાં જશે. આ નાની નાની સાવચેતીઓ જ સાધનો અને જિંદગીઓ બંનેને બચાવે છે. આમ જોઈએ તો ફાયર પંપ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. એ ભૌતિક વિજ્ઞાનના એક સાવ સાદા સિદ્ધાંત, એટલે કે વાતાવરણના દબાણને જીવન બચાવનારા એક શક્તિશાળી સાધનમાં ફેરવી દે છે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી આસપાસના જટિલ દેખાતા મશીનો પાછળ ખરેખર કેટલા સરળ છતાં શક્તિશાળી વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા હશે. આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.